નમસ્તે મિત્રો, એન્ટરટેનમેન્ટ ટોક્સમાં તમારું ફરીથી સ્વાગત છે. હું છું સિદ્ધાર્થ છાયા. અત્યાર સુધી આપણે એન્ટરટેનમેન્ટ ટોક્સમાં નવી ફિલ્મોના રિવ્યૂ જોયા છે, જૂની ફિલ્મો વિશે વાત કરી છે, બોલિસોફી જેવી વાતો પણ કરી છે કે બોલિવૂડની ફિલ્મોમાં ક્યાંક કઈ ફિલોસોફી છુપાયેલી છે એના વિશે. આજે આપણે પહેલીવાર એક નવી વસ્તુ કરવા જઈ રહ્યા છીએ અને એ છે કોઈ એક ફિલ્મનો ટ્રેલર, અને એ પણ ગુજરાતી ફિલ્મનો ટ્રેલર, એનો રિવ્યૂ. આમ તો આ ફિલ્મના ટીઝરે ઘણી ઉત્કંઠા મચાવી હતી અને હવે 2 દિવસ પહેલાં એનું ટ્રેલર આવ્યું છે અને ફિલ્મનું નામ છે કસુંબો. વિજયગીરી બાવા જેવા માતબર દિગ્દર્શક દ્વારા આ ફિલ્મ દિગ્દર્શિત કરવામાં આવી છે, એટલે એની પ્રત્યે અપેક્ષા હોય બધાને, અને આપણને બધાને ફિલ્મ જોવાની ઈચ્છા પણ હોય જ. પણ સાચું કહું ને તો જ્યારે ફિલ્મનું ટીઝર આવ્યું ને ત્યારે હું થોડો નિરાશ થયો હતો. મને એવું લાગ્યું કે આ ટીઝરમાં એટલે કે જે સંવાદો બોલવાની પદ્ધતિ વગેરે છે ને એ થોડું નાટકીય લાગે છે, અને અમુક જે દ્રશ્યો હતા એ મને થોડાક અનરિયલ, એટલે કહીએ ને કે પચાવી ન શકીએ એવા લાગ્યા. પણ જ્યારે 2 દિવસ પહેલાં ટીઝર આવ્યું ત્યારે મને મજા આવી ગઈ, મને ગમ્યું ટીઝર, ટ્રેલર. હું ફરીથી જો લોચો કરી રહ્યો છું તો ટ્રેલર મને ખૂબ ગમી ગયું. નાટકીય ઢબે સંવાદો તો બોલાઈ રહ્યા છે, પણ જે રીતના કથા પ્રસ્તુત કરવા માગે છે દિગ્દર્શક આપણી સામે, એની એક આછી પાથળી રેખા મને આ ટ્રેલરમાં દેખાઈ ગઈ, અને એને કારણે મને ટ્રેલર ગમ્યું. વાત અલાઉદ્દીન ખિલજીના ગુજરાત આક્રમણ ઉપરની છે, અને એની સામે કેવી રીતના સનાતનીઓએ યુદ્ધ કર્યું, કેસરિયા કર્યા, એની કથા અહીં કહેવા માગે છે એવું સ્પષ્ટ થાય છે. જો કે ટીઝરમાં પણ થોડા ઘણા એના છાંટા હતા જ, પણ તેમ છતાં અહીંયા થોડુંક મને વધુ ક્લિયર થયું. અને રાગી જાનીનો જે દ્રશ્ય છે એ ટીઝરમાં પણ હતું, અહીંયા પણ છે, પણ અહીંયા ટ્રેલર જોતાં મને એક ફેરી લાગ્યો કે ફિલ્મમાં સંવાદોની રમઝટ હશે. હવે આ 2-4 સંવાદો પૂરતી હશે કે આખી ફિલ્મમાં, એ તો જ્યારે ફિલ્મ હું જોઈશ અને રિવ્યૂ કરીશ અહીંયા ત્યારે આપને જરૂર જણાવીશ. પણ આ ટ્રેલરનો રિવ્યૂ છે એટલે બહુ લાંબો રિવ્યૂ ફિલ્મની જેમ ઓફકોર્સ ન હોય, પણ અત્યારે જો હું 2-4 મુદ્દા અહીંયા કહું તો મને પ્રેઝન્ટેશન ફિલ્મનું યોગ્ય લાગ્યું છે. ટીઝરમાં પણ લાગ્યું હતું, ફોટોગ્રાફી છે વગેરે, સિનેમેટોગ્રાફી હવેનો જે નવો શબ્દ છે, મારા સમયમાં એને ફોટોગ્રાફી કહેતા. ઓકે, તો સિનેમેટોગ્રાફી સરસ લાગે છે. ખાસ કરીને અમુક ડાયલોગ મેં જે કીધું એ પ્રમાણે એ પણ જોરદાર છે, અને જે રીતનો લુક છે મૂવીનો એ ટ્રેલર જોતાં વધુ ક્લિયર થયો છે, અને કદાચ મેં કીધું એ પ્રમાણે એના કારણે જ મને ટ્રેલર વધુ ગમ્યું છે ટીઝર કરતાં. તો આ બધું જોયા પછી ફિલ્મ જોવાની ઉત્કંઠા વધી ગઈ છે, અને આ જ મહિનામાં ફિલ્મ ફરીથી રિલીઝ થવા જઈ રહી છે, એટલે એના માટે આપણે રાહ જોવાની રહીએ તો છે જ. બાકી આ ફિલ્મ વિશે જો વધુ કહીએ તો ઐતિહાસિક પૃષ્ઠભૂમિમાં છે, એટલે ફિલ્મ વિશે વધુ તો આપણે ન કહી શકીએ. એક નવલકથા પર આધારિત છે એવું પણ કહેવામાં આવ્યું છે. 51 બલિદાનોની વાર્તા છે, એટલે જોઈએ ફિલ્મ કેવી નીકળે છે. ગુજરાતી ફિલ્મોમાં આ રીતનો કદાચ આ પહેલો પ્રયાસ છે. મેં ગઈકાલે આપણે વાત કરી હતી કમઠાણની, એમાં પણ મેં કીધું હતું, અને જ્યારે ઇટ્ટા કિટ્ટા ફિલ્મનો મેં રિવ્યૂ કર્યો એમાં પણ કીધું હતું કે ગુજરાતી ફિલ્મો ઇન્ડસ્ટ્રીને અને ગુજરાતી દર્શકોને આ પ્રકારની ફિલ્મોની જરૂર છે. હવે કસુંબોનું ટ્રેલર તો આપણે જોયું, અને એ ટ્રેલરમાં જોયા પ્રમાણે એવું લાગી રહ્યું છે કે આ ફિલ્મ પણ કદાચ ઇટ્ટા કિટ્ટા અને કમઠાણ પછી કદાચ ત્રીજી એવી ફિલ્મ બને ગુજરાતી ફિલ્મમાં કે જે આપણને ગમે અને એવું લાગે કે હા, આ ફિલ્મ પણ ગુજરાતી ફિલ્મોને લાયક છે. તો 16મી ફેબ્રુઆરીએ, એટલે હજી 2 વીક છે, આવતો શુક્રવાર નહીં ને પછીના શુક્રવારે આ ફિલ્મ રિલીઝ થશે. તો હું તો પહેલા શોમાં ચોક્કસ જોવા જઈશ. જો કોઈ મોટી ફિલ્મ, હિન્દી ફિલ્મ એમાં ક્રોસ નહીં થતી હોય તો હું ચોક્કસ જોવા જઈશ, ને તો શનિવારે તો એટલે કે 17મીએ તો જરૂર જોવા જઈશ. તો રાહ જોઈએ કસુંબોની. અગેન હું કહીશ કે ટ્રેલરે ઇમ્પ્રેસ કર્યો છે, તો ફિલ્મ જોવાની પણ ઈચ્છા તરત થાય એ સ્વાભાવિક છે. તો આ ટ્રેલર રિવ્યૂ તમને કેવો લાગ્યો? પહેલી વાર મેં કર્યો છે,
થોડું વચમાં મેં ફંબલ કર્યું છે કારણ કે હું અમુક ડેટ્સ શોધવા જઈ રહ્યો હતો પણ મને મળી નહોતી રહી. અત્યારે મને મળી ગઈ રિલીઝ ડેટ. એટલે એના માટે સોરી. પણ કહેજો આ રિવ્યૂ કેવો લાગે. આવો પ્રયાસ મારે દરેક હિન્દી ફિલ્મ માટે પણ કરતો રહેવો જોઈએ કે માત્ર ગુજરાતી ફિલ્મો માટે, એ પણ તમે મને કહેજો. બસ તો ફરીથી નવા વિડીયો સાથે, નવા વિષય સાથે સિટ ટોક્સ પર મળીશું. ત્યાં સુધી તમે આ વિડીયો લાઈક કરી દેજો, મિત્રો સાથે શેર કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરીથી મળીશું અને બસ એ વખતે કોઈ નવા વિષય સાથે આપણે મળીશું. તો એ વિષય શું છે એ આપણે બંને જાણીએ આવતીકાલે અથવા તો બહુ જલ્દીથી. તો ત્યાં સુધી સિદ્ધાર્થ શાહને આજ્ઞા આપો અને તમને બધાને મારા તરફથી આવજો.